Hello everyone, welcome back to my channel. My name is Pooja and he is Takshak. The cutie boy. Oi, hi करो तक्षक hi. Hi. तक्षक hi करो. Bye करो bye. Bye करो. હેલો કેમ છો બધા મજામાં હું છું મજામાં જો આજે તક્ષકભાઈ સુઈને ઉડી ગયા છે હા તક્ષકને વાતો કરવી છે બહુ બધી વાતો કરવી છે તક્ષક બપોરે સુઈને મસ્ત મજાનો ઉઠી ગયો છે બોલો હા સમાયરાબેન જસ્ટ સૂતા છે અને તક્ષકભાઈ ઉઠી ગયા છે તો આજે તો મારો પૂરો ઢોલ વાગવાનો છે નહીં સુવા દેતા યાર આ લોકો મને બપોરે થોડી વાર સુવાવાળું સુવાનું નહીં ખાલી એમ આડું પડવાવાળું સુવાનું એવું પણ નથી કરવા દેતા મહાન છે મારા છોકરા ધન્ય છે ધન્ય છે ધન્ય છે એ જય તક્ષક જય કરો જય 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 કરો તો જય તક્ષક હમણાં છે ને પાછું મસ્ત વાળું જય કરતા શીખી ગયો હતો પાછું ભૂલી ગયો તક્ષક જય કરો જય જો તક્ષકને છે ને ઉપર પંખો ચાલે છે ને એ લેવો છે હે ને તક્ષક પંખો લેવો તારે પંખો લેવો તાર તક્ષક તક્ષક એ ગયો પોલુનું તો કેવું છે કે એને ફોન આમ ગમે પણ અગર વિડીયો કોલ પર તમે કોઈની સાથે વાત કરાવો ને તો એને બિલકુલ ના ગમે તો હું નિશેતના વિડીયો કોલ કરું ને તો એ વાત જ ના કરે પછી કાલે રાત્રે કેવું થયું કે એ મને એવું કહેતી હતી કે તુમ મેરી પાપા સે બાત નહીં કરવા દો બોલો જાણે કે હું એના ને એના પપ્પાની દુશ્મન હોઉં એમ જાણે એ બેની વાત ના કરાવું હવે એને એકચ્યુઅલી એવું સમજમાં નથી આવતું કે પપ્પાનો ફોન તો આવે છે પણ હું વાત નથી કરતી અને આ ડેટીઓ છે એને જો કંઈ બોલતા નથી આવડતું તો બોલો મારા છોકરાઓ મને આવું કહે છે કે મમ્મા તું મેરી પાપા સે બાત નહીં કરવા દો હવે મારી છોકરીને કઈ રીતે સમજાવું કે બેટા તું ફોનમાં વાત આમ બી કાંઈ કોઈ સાથે નથી કરતી તો તું પપ્પા સાથે બી કાંઈ નથી બોલતી પણ એકચ્યુઅલી એને મિસ કરે છે કે ભાઈ પપ્પા તમે ઘરે આવો ને તો હું તમારી સાથે રમું વાતો કરું એવું બધું આજે સવારે તો મેં નિશિતની મજા લીધી કઈ રીતે ખબર છે જેમ કે નિશિત પહેલાં ઉઠી ગયો હતો પછી હું ઉઠી પછી પોલું ઉઠી તો હું ઉઠી અને ફોન જોતી હતી તો પોલું છે ને થોડી ઉઠવા લાગી તો મેં વિચાર્યું લાય ઉઠાડી દઉં નિશિત છે ને તો એની સાથે થોડો ઘણો ટાઈમ સ્પેન્ડ કરે તો મેં પોલુને કીધું કે પોલું ઉઠ જા દેખ તેરે પાપાએ ના ભાગ રહે તો બિચારી નાની છોકરી છે ને તો એને આમ અડધી ઓલમોસ્ટ 80% સૂતેલી જ હતી है मैंने जस्ट खाली वन टाइम कीधु कि बोलो देखो पापा के साथ बात करनी है तो बोले हाँ तो बोले मैंने बोला कि देख तेरे पापा बाहर है और अभी ऑफिस जा रहा है तो सडनली एनु ब्लैंकेट लईने एकदम रूमनी बहार जवा लगी कि मेरे पापा किधर गए मेरे पापा की जगह मेरे पापा को पकड़ने का है ખરેખર એટલી મજા આવી ને મને ખરેખર એવું થાય કે સાચું ક્લીમાં મને એવું લાગે કે પોલુનું તો કેવું છે કે એને ફોન આમ ગમે પણ અગર વિડીયો કોલ પર તમે કોઈની સાથે વાત કરાવો ને તો એને બિલકુલ ના ગમે તો હું નિશેતના વિડીયો કોલ કરું ને તો એ વાત જ ના કરે પછી કાલે રાત્રે કેવું થયું કે એ મને એવું કહેતી હતી કે તુમ મેરી પાપા સે બાત નહીં કરવા દો બોલો જાણે કે હું એના ને એના પપ્પાની દુશ્મન હોઉં એમ જાણે એ બેની વાત ના કરાવું હવે એને એકચ્યુઅલી એવું સમજમાં નથી આવતું કે પપ્પાનો ફોન તો આવે છે પણ હું વાત નથી કરતી અને આ ડેટીઓ છે એને જો કંઈ બોલતા નથી આવડતું તો બોલો મારા છોકરાઓ મને આવું કહે છે કે મમ્મા તું મેરી પાપા સે બાત નહીં કરવા દો હવે મારી છોકરીને કઈ રીતે સમજાવું કે બેટા તું ફોનમાં વાત આમ બી કાંઈ કોઈ સાથે નથી કરતી તો તું પપ્પા સાથે બી કાંઈ નથી બોલતી પણ એકચ્યુઅલી એને મિસ કરે છે કે ભાઈ પપ્પા તમે ઘરે આવો ને તો હું તમારી સાથે રમું વાતો કરું એવું બધું આજે સવારે તો મેં નિશિતની મજા લીધી કઈ રીતે ખબર છે જેમ કે નિશિત પહેલાં ઉઠી ગયો હતો પછી હું ઉઠી પછી પોલું ઉઠી તો હું ઉઠી અને ફોન જોતી હતી
તો પોલું છે ને થોડી થોડી ઉઠવા લાગી, તો મેં વિચાર્યું લાય ઉઠાડી દઉં. નિશિત છે ને તો એની સાથે થોડો ઘણો ટાઈમ સ્પેન્ડ કરે. તો મેં પોલુને કીધું કે પોલું ઉઠ જા, દેખ તેરે પાપા હે ના ભાગ રહે. તો બિચારી નાની છોકરી છે ને તો એને આમ અડધી ઓલમોસ્ટ 80% સૂતેલી જ હતી એ. मैंने जस्ट खाली वन टाइम कीधु कि बोल तेरे को पापा के साथ बात करनी है, तो बोले हाँ. तो बोले, मैंने बोला कि देख तेरे पापा बाहर है और अभी ऑफिस जा रहा है. तो सडनली एनु ब्लैंकेट लઈને एकदम रूमની બહાર જવા લાગી કે मेरे पापा किधर गए. मैं पापा की जगह मेरे पापा को पकड़ने का है. ખરેખર એટલી મજા આવી ને મને ખરેખર એવું થાય કે સાચુકલીમાં મને એવું લાગે કે નિશિતને અગર કોઈ પાછું લાવે ને આમ ઘરે કંઈ મતલબ કંઈ અટ્રેક્શન હોય કે હા આ વાત ઉપર તો નિશિત જલ્દી ઘરે પાછો આવી જ જાય, તો મને લાગે છે કે એમ અસ્ત્ર શસ્ત્ર મારા છોકરાઓ જ છે. અને એમાં બી આઈ નો એની દુપતી નસ એની છોકરી છે. સો મને લાગે છે કદાચ હવે એ યુઝ કરવું પડશે, બાકી તો કંઈ થાય નહીં. જોઈએ સ્ટીલ જેટલું આપણે બેર કરી શકીએ એટલું કરીએ, બાકી જોઈશું.